એક રિપોર્ટની અંદર એવું સામે આવ્યું કે દેશની જે સરકારી શાળાઓમાં છે એમાં એક વર્ષની અંદર 87 લાખ જેટલા એડમિશનો ઓછા થઈ ગયા અને આ બાબતે કેન્દ્રના શિક્ષણ મંત્રાલયે પણ ચિંતા વ્યક્ત કરી છે। નમસ્કાર। એક એવો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે કે દેશભરની જે સરકારી શાળાઓમાં છે એમાં એડમિશનનું પ્રમાણ છે એ બહુ જ ચિંતાજનક હદે ઘટી ગયું છે। એક રિપોર્ટની અંદર એવું સામે આવ્યું કે દેશની જે સરકારી શાળાઓમાં છે એમાં એક વર્ષની અંદર 87 લાખ જેટલા એડમિશનો ઓછા થઈ ગયા અને આ બાબતે કેન્દ્રના શિક્ષણ મંત્રાલયે પણ ચિંતા વ્યક્ત કરી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। વર્ષ 2024-25ની અંદર સરકારી શાળાઓમાં એડમિશનમાં ભારે ઘટાડો થયો એવો એક રિપોર્ટ સામે આવ્યો અને આની અંદર 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રાઇમરી અને અપર પ્રાઇમરી સ્કૂલોનો આ આંકડો છે કે જેની અંદર આખા દેશમાં 87 લાખ જેટલા એડમિશનો ઘટી ગયા છે। એનો મતલબ એમ થયો કે સરકારી શાળાની અંદર ધોરણ 1થી માંડીને ધોરણ 8 સુધીના બાળકો જે છે એમના વાલીઓ છે એ હવે એડમિશન લેતા નથી। કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે આના ઉપર ચિંતા વ્યક્ત કરી છે અને શિક્ષણ મંત્રાલયે સંબંધિત રાજ્યો પાસેથી આ બધી બાબતોનો તપાસ કરવાની સૂચના પણ આપી દીધી છે। હવે આ રિપોર્ટ કેવી રીતના સામે આવ્યો તો ફેબ્રુઆરી-માર્ચ મહિનાની અંદર પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રોજેક્ટ મંજૂરી બોર્ડ અને રાજ્યના અધિકારીઓ વચ્ચે એક બેઠક મળી હતી અને શિક્ષણ મંત્રાલય આ બેઠકની અંદર જે મિનિટ્સ હતી એના વિશે શિક્ષણ મંત્રાલયે તાજેતરમાં એ મિટિંગ્સો શેર કરી અને એ માહિતીના આધારે વિશ્લેષણો થવા માંડ્યા અને એ વિશ્લેષણને આધારે આ આંકડો બહાર આવ્યો કે સરકારી શાળાઓમાં એડમિશનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે। એમાં પણ 8 રાજ્યો એવા છે કે જેની અંદર 1 લાખથી વધારે આ સરકારી શાળાઓમાં એડમિશન ઘટ્યા છે। એમાં સૌથી વધારે ઘટાડો ઉત્તર પ્રદેશમાં થયો છે। 21.83 લાખ જેટલા એડમિશન સરકારી શાળામાં ઘટી ગયા છે। બિહારમાં 6.14 લાખ, રાજસ્થાનમાં 5.63 લાખ અને પશ્ચિમ બંગાળની અંદર 4.1 લાખ આટલા આંકડા જે છે એ સરકારી શાળાની અંદર એડમિશન ઘટી ગયા એના છે। બીજું કે આની અંદર એવી તપાસ કરવામાં આવી રહી છે કે આવું બન્યું કેમ। સામાન્ય રીતે આપણે એવું વિચારીએ કે એક બે કારણ એવા હોઈ શકે કે સરકારી શાળાની અંદર જે વાલીઓ છે એ એડમિશન નહીં લેતા હોય એમના સંતાનો માટે। એક કારણ એ હોઈ શકે કે જે સરકારી શાળાઓ છે એનું જે શિક્ષણનું સ્તર છે એ સાવ નીચું ગયું હોય અને બાળકોને પ્રોપર વેની અંદર શિક્ષણ નહીં મળતું હોય એવું એક કારણ હોઈ શકે। અથવા બીજું એક કારણ એ બી હોઈ શકે કે હવે ઘણા બધા લોકો સારી એવી કમાણી કરતા હોય અને એમનું જે જીવન ધોરણ છે એ સુધરી ગયું હોય તો એવા લોકો સરકારી શાળામાં પોતાના સંતાનોને ભણાવવાને બદલે ખાનગી શાળામાં ભણાવવાનું પ્રિફર કરી રહ્યા છે। જોકે શિક્ષણ મંત્રાલયે એ બાબત પર પણ તપાસ કરવા કીધું છે કે શાળાઓની અંદર જે PM પોષણ યોજના કે જેને પહેલાં મધ્યાહન ભોજન યોજના કહેવાતી હતી એની ક્વોલિટીમાં ગુણવત્તા પણ ચેક કરવા કીધું છે કે કંઈક એવું તો નથી ને કે શાળાઓની અંદર જે મધ્યાહન ભોજન યોજના હેઠળ જે ભોજન આપવા આવતું હતું એની ક્વોલિટી ખરાબ હોય અને છોકરાઓ સ્કૂલ છોડી ગયા હોય એટલે એની પણ તપાસ કરવામાં આવી રહી છે। પણ આના કારણો તપાસ કરવામાં આવી રહ્યા છે અને એ પછી સરકાર એ પ્રમાણે પગલાં લેશે। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।